હું કહું છું તને હા આપણે આજે 2-3 દાડા ચોરી બોરી કરી નહીં ને તે આજે ચોરી કરવા જવાનું હ માથા પાડે આપણે ચોરી કરવા પછી જઈએ હા. ત્યાં તમારા વ્યવસ્થિત નામ દેમ બોલાય ને કોની આવું એમ કેમ યાર ઓ વ્યવસ્થિત નામ દેમ બોલાય તને વ્યવસ્થિત નામ દીધું સતાન નામ ડેટીઓ સતન ડેટીઓ અલ્યા દેજો નહીં લ્યા ઓવા ઓલ્યા સોમભા નામ છે હા એવું વ્યવસ્થિત બોલવાનું નકર હું ના ઉભા તો અંગાત એ તો તકલીફ તો રહી યાર આપણે બે ભેળું તને ખબર નહીં હા થતી એ તો ચાલશે પણ બીજો કોઈ કહી જશે ને તો પછી નહીં ચાલે એમ એ તો હું એ હાથનો છૂટવું ઓવા હું તો ગઈ તને બીજો કોઈ કેમ ને નોમ નોમ દે નહીં યાર કશું વાંધો નહીં યાર તું કહે ને તો આપણે બે રાત દારો ભેગું કરવાના મોણ જ છે ને એટલે તું કઈ જોઈ ને તો ચાલે બાકી બીજો જો કેમ તો હમણાં હાલત ઢોકેલો પડ્યો હોય હમણાં હાલત હમણાં તને ખબર હે માર તો ઢેરથી બોલવા જ જોવા દોઢાઈઓમાં હા એ તો વાંધો નહીં તું બોલે તો પણ બાકી બીજો કોઈ બોલે ના જવું જો આપણને એમ અલ્યા હું આ બંકો હોય જીવતો અને તને કોઈ બોલે ચાલતું છે રાત દાડો ભમાવા વગર ના મેલું એમ અહીંયા આપણે શું કરવા જવાનું ઉભર પેલા હું દાડા બાજુ આવ્યો તો ને તે ચોરી કરે એવું હતું અત્યાર લેડ અત્યારે પેલા ને જોવા જવું પડશે પણ આ સાધન તો પડ્યો હતો ને બધો સાધન તો હોક પલ્યો આપણે કરવાનું આપા કરવાનું બુડા કશું વાંધો નહીં યાદ ને તાન તાન અને આ ડોલું જ્યું ગાવાનો એ શું હેડે તમે આ એ વળી કાર્યો તો દાડા વળી રાત દાડા તો દાડા પણ રાતી આ ખાતો ને ચેડી રખડતો હોય હો કા ભાઈ ચોકા હેડે અલે હાલ તો ખેતર બાદ જવું તું ખેતર બાજુ જો ઓહો હારું તાન જો તમે ચો હેડે હો અલે હું એ ખેતરમાં પૂરા પડે હા તે અડધા કોક લઈ ગયું એવું હોય ઓહો આ તો ટેટથી ગોડો રહ્યો ખેતર અમારું ઓમ જવાનું કંપની વરે તો આને ખબર જ પડતી અને નહીં મને એ તો ખબર જ નહીં આપણે જ કાલ ઉઠાઈ જાય અડધા પૂરા આ રેડો અમે જીએ તાન હા જોતા રે જોતા હો એ હા એ હા પૂરા પૂરા હાચવશું તમારા એમ તો અલ્યા જો આ બુખાન બધું બુખાન બધું પડ્યું લેવાય તો પણ પેલો ડોહો હાલ જો ને તો પાછો ના આવે એના કરતા આપણે ને પેલા પેલ બાજુ આમ જતા આવીએ ને પછી આ બાજુ ઓટો મારીએ આ બાજુ હોય ને આ બધો કામ બોરા ભણ્યા ઠીક આવું કર્યું હોય તો ઓમ યાર ઓમ હેટ કે ઓમ જવાનું તાન હા, ઓમ લે. જે ઓમ પછી આવીએ પાછા આ ભાઈ પેલો ડોહો હાલ જો ને પેલું કાઢ્યું લેટ ફટાફટ બુડા અહીંયા જોઈ ને ગલ્લાવાળો અડધી રાતે શી નકું લેવા આવે છે જો ને ગલ્લાવાની મેલે પણ આપણે પેનથી કરવું છે ને જે કરવું હોય ચોળું બોડું મારે લે અત્યારે હેટ ને પેલો કાળિયું માર્યું જતો રહ્યો છે અને આપણે હે ને આપણું કામ કરવાનું કરીએ ને કે મજા નહીં આવે તને ખબર છે ને અહીંયા પેલો સિગરેટ વાળો દેખાય છે જો બેઠો છે જો તો હ પેલો બેઠો જો મોટો અલ્યા એક વારી પેલું કાળિયું છે એટલે આર્યું આવી ગયું સિક્રેટ વડ છો આવ્યું પાહું શીખર મારું જૂઠું આવ્યું લે હેડ તો ખરો પોકીએ એ સિક્રેટ દે બરો લાગે તો આમ જતા રહેશું ભાઈ પણ હું કહું અત્યારે કરી આપણે ચોરી કરી હું કહું અભર બોલ આપણે જો એ આપણે ઘટાડે ને તો કાલ રાતે આ કપચી ઉઠાઈએ પૈના હોય તો જો આયા કતેરે ઉઠાઈને પેલ સાઈડ નાખી દઈએ આપણે પેલા આજનું કર નહીં યાર હા આજ સુધી આપણે બે પકડવાના તો નહીં પણ આજે પેલું સિક્રેટ બી આઈડિયો ને કોમ તો નહીં હોતું પાહું આજ મને કેમ લાગે આપણે માથા પર ભમરા ઉડે છે કહું ભમડા હોકા ઉડતા પણ આપણે ભમડા ને આપણે દોડાવાના છીએ તું જોવા હા આ છીન બનાવીએ આપણે બે માહોલ ગરમ તને ખબર ને આ બંકાઓ બે જણા આ જુદી ચોરી કરી ચોય હાથ આયા છીએ આ સુધી પકડો ના તો નહીં તાન મહી પછી ઓવા અને આપણે બે હાથોના સૂટા બહુ લાગે તો સિક્રેટ ને વળગાડ દઈશું હા લે તાન ભમાવાડી કરવાની ગભરાવાની નહીં બસ બસ બીજું કોઈ આપણે જોતું નહીં બસ આટલો સાથ હાલજે તાન ખાલી ગભરાવાની નહીં સિક્રેટ તમે પૂછો તો હું જવાબ આલે તું બહુ ગભરાઈ જવા તું ચિંતા બહુ કરવાની નહીં કોણ ને આપણે રમતા તો તાન એટલે ડોહલાવ કોણ છો તમે હું ચાલ્યા સોના છો લે અહીંયા મને હમણાં આપણે જવાબ આલવાનો જોઈ આયા ક્યાં ઉપર છે ને આપણા નીકળે એવી જગ્યાએ પછી અને આ ખેતરમાં ઓટો મારવા ગયા હતા અહીંયા ખેતરમાં તમારા ઓવા. એ ઓટો પૂરા બુડા લઈ જાય ચોર આવી છે તે એટલે ઓટો મારવા ગયા હતા તે જે ઘેર એમ પાછા તમારે પાછા ની હોય નોકરી આવી છે અમારે તો 2 મહિના નોકરી ચાલુ છે તે આ સુધી આ સિક્રેટ ભાડ્યું ને ચોય આવ્યું અત્યારે કરી યાદ કર્યું ને અમે ચોરીના ધંધાને આ 2000 સોની મોની શું કીધું 2000 સોના મોના અમે તો ઘેર જતા રહીશું યાર હા હાથમાં ઘેર જતા રહો હો. એ હા હાથવીને જો માછર જો કમા જેવું શું કીધું એ હાથવીને બેહવા તો કોઈ નહીં કોઈને તમને નહીં ઓવા. આ એ વળી એક તો પેલું કાળિયું ડોહલું જ્યું વળી અને એટલે આ આ વળી સિક્રેટ આવી ગયું પાહું હવે હું કહીશું અમુક તો કહું વાય વળી જઈએ એટલે ના હોય ના થોડા આગળ જઈને કા સિક્રેટ વળી સોદવું કહેવાય જોઈ રહ્યું હોય પાછું આ બાજુ જોઈ રહ્યું હોય રહ્યું તાન તને ખબર નહીં ઓવા.
આ સુધી આપણે બે હાથ નહીં આવે પણ આજ માહોલ અલગ થઈ જાય તો અમે લોસા પડી યાર. નીટર હું કીધું આપણા માથા પર ભમરા તો ફરી છે યાર. આ તીમાં પેલો પીવા દીધો હોય ને પેક મારવા તો કોઈ ના ગોઠો જ બુડા. અને આ પીને આવીએ ને તો હમ બધું ના મજા આવે ચોરી કરવાનું પછી ખબર પડતી નહીં અલે થાય. આતા ગરીબી પી પીને ચોરી નહીં કરી હું જેમ જે બુડા. અને આ તૂટો પડી ના તો એમાં તો મારે ભરાઈ રહેવાનું થતું હતું ખબર જ નતા ના. ના એ ગપ્પાના મારો આમાં અસલમાં ચોરી હું કરતો તો યાર યાર. એ હું કરતો હતો ને તું પડી ના તો યાર હું આમ કઈ પેક મારીને આવું ને આમ બંકો એટલે કોઈ અને ગોઠતો આ જ તને નતો. તો હું હે ને હાચવીને ઘેરે હું લઈ જતો હતો. એવું હતું તાર હું વળી એમ કહું કે હું રાતી વાળી મજૂરી કરતો નહીં ઊંઘ આવી જતી હતી ને મારી પૈસા ચોઈ આવી કહું. એ તો આપણા પત્તા પે આવતા હતા. હા લેટ હાલ તો યાર નકર ઘડી કરીને ઓટો મારી આ બાજુ. ના લે હાલ નહીં જવું લ્યા. કઈ સિક્રેટ વાળી જોઈ છે. બેન આમાં છે ને બસ આમાં વાઈ ગઈ છે. હા હા અલ્યા પેલા ડોહા માળા આરા રે. સીધા જવા કહેતા હતા અંદર તો નહીં વળી ગયા. ના ના આમ તો સીધા લાગતા હતા બાપા. ના પણ જોવું તો પછી હવે ચોરીઓની રાર વધી જાય છે. અલ્યા તારી માર તો સાહેબનો ફોન આવ્યો. હા સાહેબ, મારી હાજરી સાહેબ સાઈડ ઉપર જ છે. સાહેબ વિડીયો કોલ કરો, સાઈડ ઉપર જ છું હું અને ચોકીમાં જ છું. 24 કલાક હાજરી મારી રહેશે જો. હવે 2 દિવસ તો સાહેબ હું બહાર ગયો હતો પણ હવે તો 24 કલાક હાજરી છે જ મારી. હા હા સાહેબ ડોહા તો બે નીકળ્યા ઈ પણ એ તો સીધા લાગતા હતા બાપડા. હા તો સાહેબ જવું ચલો અત્યારે હાલ જ રાઉન્ડ હા હા સાહેબ હાલ જ જવું. અલે હા મારે તો સાહેબનો હાલ ફોન આવ્યો ને મારે તો ફૂલ ચેકિંગમાં નેકરવું પડશે અત્યારે. પેલા કોઈક 2 માણસ આવતા દેખાય મને પૂછવું પડશે મારે. અવાજ થોડું ખેંચાતો. ઓ માઈક હું કહેતા તો જબર ભજન ગાય તો ઓ પેલું ભજન બીજું ગાયતી શી યાદ ગાય? આવતું નહીં અત્યારે તો મહાદેવ કયો યાદ જ નહીં આવતી યાર. મેં તો ગાય દે ને જીતે બી લકડી ને મરતે બી ના હોય, લકડી. એવી ગાય છે? હાઉ, જીવતો લાકડી લોકો મરતે એવો યાર લાકડી. જોવાય છે હાઉ, કહો. બરોબર. અવાજ ખેંચા ને એરી ઓહો, problem અવાજ થાય ખેંચાતો બાકી. હતો. એ, હવે બોલ. અરે આ શું આવ્યું? આ શું આવ્યું? બોલો. હાલ તમે અમે કોણ છો? વાયનો સિક્યુરિટી છું. તમે આ તો હવે એ તો સિક્યુરિટી જોયા જ વાળો. નહીં હોય. હા? કોણ જોયા ય આપણે? હેડ હેડ મસ્કરી કરતો હેડ. આ બે તારા ડ્યુટી ઉપર આવ્યો બોરે. હા શું છે? તો યાર શું થયું એકલી અમે ગયા હતા ભજનમાં ગયા હતા ગાવા ગાયક કલાકાર કલાકારી ગયા. આ રસ્તા ઉપર કોઈ 2 ડોહાઓ આમાં દચ્યા. 2 ડોહાથી આયા પણ એ અમારા ગમે રસ્તા હોય ઉપર. આપણું જ લેવા દેવા. અમારે કોઈ લેવા દેવા નહીં ભાઈ. નહીં ગમે જોયા? હોય હા એટલે શું થયું ડોહોન કોઈ થયું નહીં. ખોવાઈ ગયા જ હા, કેવો તમે ખોરાઈ તમારા ગયા તો રસ્તા ખોરાઈ એવું હા? હતું. તમે તમારા રસ્તા જતા રહો ના ના ખોવાઈ ગયા તો ખોરાઈ અમે ના ના મદદ- ખોવાઈ હા. નહીં જાઓ. નહીં કોઈ અને આ ક્યાંથી આવ્યું આવું કોઈ આવ્યું. શી પહેલી ખબર? વાર જોયું મેં. મેં પહેલી વાર જ જોયું. ડોહલા ક્યાં હતા? એ ગમે હોય આપણું લેવા દેવા. બસ, પણ મજા આવી જીમ. મજા જીવો. પણ પેલો બાઈક વાળો ઠેઠ આટલો દી મેલી દો ને આટલો દી મેલવા આવ્યો ખબર હતું, નહીં પડતી હોય. હમ. કેટલું બળી જતું છે એનું. ઈ ખબર હા. થાપાઓ પેલા વોચમેન ને જોઈને એવું મગજમારી કરતો પણ ના થાપવા લે, લે. આપણે અત્યારે ભજનમાં જઈ આયા હા અત્યારે હાથ નહીં ઉપાડવા. નેટ ઘેર જઈને ઘેર જઈને. ઈંજા ભેગા. હવારે હવારે આવી, હવારે. હવારે હોય તો થાપાઈ બી આલીને થાપાઈ લોકોને બોકાડી ભમાય દીધી. ના હોય તો એવું લાગે. હેડો ને ઘેરે પણ ગયો હું છે કહું. હા પણ ડોહા ચિયા છે રે. દુકાનની મેટર અલગ હોય. કોઈ દાડો ભાર્યો નહીં આપણો વોચમેન ને કોઈ એવું દાડો. હોય? ભાર્યો કોઈ દાડો ના પણ આ ડોહાએ નહીં ભરે તો ભરે આપણે. ના કોઈક મેટર થી એ ભારે મેટર લાગે એવું શું કેવું. મેટર થઈ કાલ હવારે સમાચાર મળી કલાવાર મળે તો હમ જોઈએ હા. પછી વાત. હવ આરે આપણા ઉપર ના આવ્યો ડાયરેક્ટ આવ્યો. આરોપ આવ્યો ઈ તો કહું તાન જવું પાવું. ના નહીં જો હેડ ના નહીં. ખોટું કોકની હાય નહીં લેવાનું. હા યાર, જાઓ. ઘેર જઈને ઊંઘી જઈએ, ઊંઘી ઉઈજીએ ઘેર જઈને બોર્ડ પર લાઈટ બાઈટ ચાલુ કરી. પેલા 2 છોકરાને પૂછ્યું તો એ મારે જો કે પેલા ડોહા 2 દેખાણા નહીં તો આ ડોહા 2 જ્યાં તો કણ અને આ એ કોક ડોહલું આવે છે. એ ડોહા ઉભો રે. હા ચોય યાદ શું કીધું. ચોય આયા કાકા હું તો ગમે તે આવ્યો સાહેબ. અને તમારા હંગાત પેલો બીજો ડોહો હતો તો જો આટલામાં તો હું એકલો જ ફરું એમ કોઈ અંગાત લઈને ફરતો જ નહીં સાહેબ. એવું નહીં કાકા તમારા હંગાત એક હતો ડોહો. ના ના સાહેબ ખોટી વાત છે હું એકલો જ ફરું આટલામાં એમ. હાલ જો હા? હા ઘેર જઈને ઊંઘી જો. કોઈ કોઈ થયું નહીં ના ના કશું નહીં હા. થયું. હું નીકળું તા. હા હા એ કાકો પડી જાય ને કોને ટોટિયા ઢીલા બીલા કરી નાખો.
આ કાકાને પૂછ્યું તો મારે જો કે ડોહા બે દેખવાના નહીં, પેલા બે ભાઈઓને કીધું તોય આએ કે દેખાતા નહીં. તો હવે તો મારા અંદર ઓટો મારવો જ પડશે. લે જવા દે, મને તો જોઈ આવું. અને હોય ને તો એવા ટોગા ઢીલા કરી નાખ. અહીંયા હેન ફટાફટ હેન ના શીખરે જે હશે ને હમણાં પકડી પાછી હમણાં હાલે તાર મુએ તને ચાલ નહીં કહું, તું બધા આડોળું બાડોળું જો જો કરીને મને કંટાળો આવું આવે. પડ્યું એટલે આ પાટિયું હારું જો. હા હા આપણા પેલું ભેંસો ને પેલું એરી કરવા થશે ઉઠાઈ લેવું એટલે આવડું ચાલશે. હા હા આપણે ભેંસો મોટી મોટી પાછી ભેંસો વાળી વાળી બાપ ગોતરમાં મોટી મોટી ભેંસો પાડીને ને પાછું મોટી મોટી ભેંસો. એ હું એકલો એકલો બોલ બોલ રેડ ને તાર લેવો છે જ ને. હા નહીં નહીં લેવડા દે મારે નહીં લેવું તું તો બધા સતી નાટક કરી પછી હું તો બોચાય પછી કંટાળેલો માણસ છું, તને ખબર નહીં. અહીંયા હમણાં મારું મગજ છટક છે ને હમણાં તું જપી જાઓ સાચું કહું તને તો હું ખોટો ચોરી કરવા લઈને આવ્યો, મને એવું લાગી રહ્યું આજ તો. એને હું આવ્યો ને એટલું બધું થાય ને કશું ના થાય તારે તો ના આતા ઘડી મેં એ ભીખમાજી છે. હા ભીખતમાં જ વાત કરીને બે હીરો આવું કરવાનું એટલે આખામાં મોટામાં મોટો ચોર આ બંકો કહેવાતો. એ તો મારા લીધે તું ચોર બન્યો તને ખબર છે મોટો યાદના બુડા બનતા ખોટી તું તો મોટી ને મોટી ફાળી કોઈ. હા પેલા બજારમાં મારું નામ હતું ચોરનું ડોન હતો પેલા હું ચોરી કરવા જતો છે ચોરી કરતો બહેરા ટાઈપ. આમ જો આમ બધાને વાતો કરું ને આમ તો હાલો બાલો પહેરીને જ જો મન પૂછી બધું એને પાડો હા કેવું કાઢો હું એ રીતે બોલો ને ઈવન ખબર જ ના પડે બોલ હા કોઈ દા જૂઠો બોલું જ નહીં સાચું કહું સાહેબ ને તો સાહેબ હું તો ખેતરમાં જાઉં છું માર ઘેરથી ને પાણી વાળ્યું ને એવું કહું પાહું હા પાણી વાળ્યું ને એટલે હું ટિફિન લઈને જાઉં છું ને મારી મમ્મીએ બનાવ્યું હતું ને ટિફિન તે મારે ટિફિન લઈને જવું પડ્યું એટલે અહીંયા તું તો જબર એક્ટિંગ કરી લે બૈરાની તો જોયું ને? કાઢી તું તો એટલે આપણે ઠેઠથી કોમેડી કરીએ. વાત સાચી હો. ગમે તે હોમો મળી જાય ને ચોરી કરતા તો આપણે ફૂલ કોમેડી કરી નાખીએ એમ. અને આ તો સારું છે તું તો યાર લેડ અત્યારે તું હે ને ખોટી ઓવર એક્ટિંગ કરી મને લાગે તું ખોટી કોમેડી કરવા માંડે. આ તું જપી જાવ આ તું કહું આ તું કોક પડ્યું આગળ જો લોખંડનું પડ્યું યા જો રાવા દે બુડા તો કૂતરામાં પાણી પીવાનું તું બધું ઢોળ દોય બુડા. એક તો આ ચોરી કરવા આવ્યો કૂતરો કરવા હમણાં ઓને વાળી શીખવ હતા ગાડી કમ્પ્લીટ આવતો આ પિન ની હે ને એમાં ઓન લોચા પડે ને હું પિન આવું હું પડી રહેતો ને અને આરે ચોરી કર્યો તો તાણી ને ખબર પડતો કે ના ચોરી એમ કરાય છે. હા હે ના હોય તો હું કરું બધું હે ને તારે કશું નહીં કરું હું કરું બધું યા જો હોય તો મોટી દઈને તે એસી મારી દો. અને હું ખોલી લેવી કહું છું પણ મારા ઘેર નહીં તે હું લઈ જાઉં. ના મારા ઘેર નહીં હો હું તો હું લઈ જવાનું મારા ઘેર ના ને એટલે હું લઈ જઈએ. ને મારા ઘેર તો છે તાર તો ચાલો તારા આવડું વાળી સાપડા હું જોવે અને એ છાપડું નહીં મારે તને ખબર છે અને મારતો 100 રૂમ તને ખબર હે ને બધા મેં શિયો જોવા મારતો. એ છે જેવું હોય કદી હોય હારા પંખા ભાર્યા નહીં હોય ને એસીઓ લઈ આવી જોવાનું વળી હું કોઈ છી અલ્યા એમ નહીં એસી તારે ના લેવાય મારે અત્યારે બૈરું નવું આવ્યું એટલે હું લઈ લઉં એમ ચાલે તારા વાળી બહેરાન વાળી હું એ શું ખાવું હોય પડીને સાપડામાં પેલું 17 ફેન્ડું લઈને પેલું આમ આમ કરવા વાળું એ ના ચાલે લ્યા અત્યારનો બહેરો તો લવાય જ નહીં બુડા. અત્યારે બરાબર તો વીઆઈપી આવી તને ખબર હે એમાં જ હું પહેણ્યો નહીં ફરતો એટી કેટી ભલે હું ડોગર છું પણ હાલા ને નવું બૈરું લાવ્યો હમણાં તને કોઈ બહેરું કશું ના હાલે. અલ્યા અને તો તને મનમાં વ્યામ છે હજી તને ખબર નહીં હું મોણો છું હું એ નોટ છું આજુદી એક છાપકો નામ છપવાણી નહીં ખબર હે? એ તો મને ઠેરથી ખબર હે કે તું નોટ એવી છે ને તે સોય સપવાની જ નહીં. આ નોટ કોઈ એક છાપકો નામ નહીં છપાઈ કે એવી નોટ છપવાનો છું હું અને આપણે તો ને આખા ગુજરાતમાં વખણાઈ ગઈએ ચોરીને તો એમ બંકા. હા આ બંકો હે ને ઓલ ઇન્ડિયા અને કોઈ ગોઠ જ નહીં. તું મારા લીધે તો તને ચોર બને હમણાં શું કહેવાનું મારે તને બોલાવો તને હમણાં પેલી એક્ટિંગ ના બતાવી બહેરાના અવાજમાં હું એ રીતે કેટલી ચોરીઓ કરી એ તો ખબર છે જ ને તું બહેરા જેવો જ લે દેશી બેસી લેવી નહીં. જો પેલું મંદિર સારું દેખાય જોયું હા શી કે ગણપતિ બેઠા લે મેં તો અને હું કઈ બેસે હું આમ કર્યું તું કર્યું કોમેડી ના કરે યાર તારું મન હોવે. હું આમ કઈ બેસે છે આ મને આજ લાગે ને તું કશું ચોરી કરવાનું શાન નહીં લાવી. હું આમ કઈ બેસે આમ તું ઓવર એક્ટિંગ ના કરે યાર હા, કોમેડી એ ના વાત છે કરે તું કોમેડી કરી ખોટી યાર. આ બધા છે ને હું કહીશું ત્યાં ઓટા ઉપર જેમ બેસ્યું ચોરું કરવા આયા છીએ લે આપણે હા? તાન એ ગણપતિ નું ઉઠાઈ ગયા આપણા ઘરમાં લઈ જેમ બહાર જઈએ ગણપતિ અમે જીકો પાડી દે છીએ આપણે હા? તાન પેલું ઊંધેરું લઈને આવશે ને તો હમણાં આપણે તો ઊંધેરું માછાઓ કેવું ઓય પાડી આ બે પાડી બેસી આ બાજુ ઓય ચડાવજો મને હા તાન ચણાવ હું ચડજો બેટ. અરે આ જો 500 નોટ વાળી જો અને હવે તો જબર હાલ્યા હા ના હું રાખો આ નકલી આવું તાન ઉડા મેલ અલ્યા, પર ઉડા જો અરે આ જો પથ્થરે હારો બેજે પેલા હું તો હને થાચ્યો યાર ઉઠાઈ જાઉં પેલા બે માં તો દાખલા જો યાર હા બાબા ફણી થાચા સાચી વાત છે તારી
મને લાગે નહીં આજ તું ચોરી કરવા કશું શેર નહીં લાવ્યું બોલ. ગણપતિ બાપા અમે ચોર છીએ પણ માફ કરજો તમારા ઓટલા ઉપર બેઠા છીએ હો સાચી વાત છે ચોરી કરવા આયા અમારા ચોરી સિવાય બીજો ધંધો કોઈ છે નહીં એટલે ને માફ કરજો હો બાપા અલ્યા એવાનું કોઈ ચોફેર કાચ વાસેલા કશું વાપરી નહીં બુડા. તાન એવું તાન અલ્યા તારે હું તો કહું ઉવર મુવર દેખાય છે એટલે એવું લાગે મને તો લે પેલો સિક્યુરિટી વાળો તો જોઈ લોચા પડવાના હો. આવા જ આ બધું યાર હોમાં જઈએ લ્યા. આવા જાય ને તું બોલતો નહીં હો તું. હા હું કોઈ નહીં બોલું હે ને તું બોલતો નહીં હો. બોલો સાહેબ હું હતું. તમે શું કરો લે એટલે તો સાહેબ એકી કરવા જતા. તે વાયકાન અંદર આવવાનું એટલે સાહેબ આમ જતા તે એકી કરતા ત્યાં મંદિર હારું પાડ્યું બાપાના દર્શન કરવા આવ્યા. દર્શન કરવા બેઠા છીએ હવે હેડે લે હેડો આ બાજુ હેડો તે સાઈડ હેડો બાર હેડો અને આ મને હમણાં હું કરું એ ભાઈ હું કરું આમ હેડ અને આ તો ધોકોમાં જ આવવાને મને તો એટલે હેડ કાકો પડી જાય ને હમણાં ટોટિયા ઢીલા કરી નાખે અને હેડો અને ભમાબો બાર લઈને પેલા બાલે એ તું એ ગમે તે પેલા બાર ને કરે રોડ ઉપર આવી જા હેડ હેડ આવી જા પેલા લાલે આપણે આજે હે ને ભરાઈ પડાય જોરદાર બુડા. તું ચોરી કરવા કશું ખ્યાલ લાવ્યો નહીં અને સિક્યુરિટી ઉભા હુઆ એ ટીએ બે હારે મને એમાં બધું ભરાઈ રહ્યું બધું લે. સાચી વાત અચાનક પેલી હું તો કે આટલી પેલી કપટી ભરીએ પણ તું ના માન્યો પણ અંદર લઈને ગયો બોલો સાહેબ હું હતું કયો બોલો તમને લાગે યાર અમે ચોરી કરવા લાગે છીએ. તો અંદર હુલ્યા જતા એટલે સાહેબ એકી કરવા જતા યાર. ત્યાં અંદર જવાનું એટલે એટલે સાહેબ અમે આમ જતા ને તે આરે વળી કે પેલું મંદિર સારું હતું અમે આમ ફરીને જોતા આયા તમારે નવું કંપનું બનાવ્યું તે નવું. તમારે કલાક થઈ ગયો અંદર ફરે કશું કલાક ના થાય 2 મિનિટ થઈ હાલ જઈએ. જાય તાન દાન આ તો જો ને યાર આવડું નવડું બોલ્યા કરે ભાઈ હું તો કંટાળેલો માણસ છું પણ ભમાય વગર નહીં મેલું અને અને હા તો બોલો અને સાચી વાત છે લે આ સાહેબ વાતું બોલી હા તો બોલો હા ધોકો કોઈનો હગો નહીં થાય ધોકો બોલે તમારો હગો નહીં થાય પણ અમારો હગો ધોકો હતો એક તે આખી રાત ભમાય જ કરતો હતો. ત્યાં કાકો વધારે બોલો હાલવા પડશે હમણાં અલે એ આ એ વળી હવે ને લાગે રહ્યો માર માજી રહ્યો પણ હમણાં હું એટલે તમારા સાહેબ હતું શું કે કરવું લેવાનું શું કરવું હું એમ કે ને તું કે ને મને ખાલી કરવાનું ભમા બોલતો કે તો સાહેબ શું કરવું તમારે કયો ને યાર ચમ આમ કરો તમે તો અમારું ગરીબ ને હું લે આ અંદર હું લેવા જતા કાકા એમ કહું છું એટલે સાહેબ અમે તો એકી કરવા જતા કીધું નહીં તમારે એક જ વખત કહું યાર હું તો ભમાવા માંડે પછી આ ધોકો જોયો હે એ ધોકો ભલે તમારો હોય પણ આ હાથના છૂટાઈ બે જણા એમ એક વાર કહેવાનું હોય ને એક જ વાર કહેવાનું હોય પછી અમે બીજી વાર કોઈ કહેતા નહીં ને પછી ઓવા લે આ તારી આ કાકાને આલવી પડશે મારા હમણાં હાલત આ તમે અમને બીજી વખત હેરાન કરે હમણાં જતા હતા ને વળી હેરાન કરે ને તારે વળી આમ ત્યાં હતી હેરાન કરવા માંડ્યા. લે આ કાકા તમારે ખાવી જ નહીં અલી આ જુંદી અમે કોઈ ની ખાધી નહીં ભાઈ. અને તારી કાશું અમે તા તું ગમે તે મોની તું વાત કેવી કરશી લે હાલવા દે ના કાકા અલે આ તો પાર પર લે અલે એ રાધે રાધે નહીં આવીએ, નહીં આવીએ. ચોર ચોર અમે જાત ઉભો રહો ઉભો રહો. હવે ભમાઈ જવાના એમ મને એવું લાગે આ તો આપણને ફરી વળવા માંડે અહીં. હા હા પકડો પકડો પકડજે કેવું ઈવાને ખબર પડે પકડ લગે જ્યાં તો આપણે તો પકડજો આપણે પકડજે ધોકો પકડ ધોકો ખેંચ આ તો ભોખા થઈ ગયા આ સિક્રેટ તો લોહી પી ગયો છોડે છોડ લે. નકામાં પડવા માંડશે હમણાં. ચોર લે ચોર આગો. લ્યો, પકડી લ્યો. રાખ, પકડી રાખ. અલે મને વાગે છે લે ચાલ, તું. અલે મને હા? ના, હવે ને, સોળી મેલ લખા ને મજા નહીં આવે એમ આપણો. છોડ નકર જ્યાં. જ્યાં તો નહીં. આ ધોઈને આટલો તો આવી ગયા હવે ભાષા નહીં કેવું ના હોય ઉભો હોય નેડિયામાં હોય ને નેડિયામાં આપણા નેડિયામાં કોઈ ના આવે એમ દાખલ કોઈ ના કરી કે હું જોઉં ના નહીં દેખાતો પણ હું કહું છું હા. આજ નેટ નેટ બચ્ચા ને તારા વાડે માટે ધ્યાનમાં જવાના ધંધા આવા તો આજી વાત છે એટલે ઉપરથી મું વળી પછતાવાનો કે તને ખોટો ચોરી કરવા લાવ્યો બોલ. અને આ તું આમ થયો આમ ફેવરે હું આમ કંપની ફેવરે પેલા આમ કપથી પરવાન કીધી તે ના માન્યું તારે વાળું એસું બેસું લઈ જવું તું વળી. તને કીધું તે તું આવ્યું ને પછી હું કરું આમ થયો ફેવરે બહાર કાઢ્યું પણ મેં આજ પછી નિયમ કર્યો તો ચોરી કરવા તને લાભી નહીં બરોબર અને ચોરી ના કાઢવાનું તો બંધ કરી દેવી એમ. મારા વગર તો ચોરી નહીં થઈ આગળ તારું કોઈ નહીં થાય હા, આગળ એટલે પછી હું તો ચોરી બંધ કરી દઈએ યાર. ઈમાનદારી ધંધો ચાલુ કરવો છે આપણે બેના ખોટી કોમેડી ના કરે ના જુંદી કર્યો ઈમાનદારી પછી આ ચોરી કરવા હું લેવા આવ્યા હોય. પછી બે નંબરનો ધંધો ચાલુ કરીએ ભાઈ ખોટી કોમેડી કર ના કરે યાર એક વખત કહેવાનું હોય લેટ સોનું મનો અને આ કાલથી પાવડો લઈ ખેતરમાં કાલથી પાવડો લઈ ખેતરમાં.